હાય ગાઈસ, કેમ છો બધા? જય મહાદેવ. તો આજ બ્લોગ ચાલુ કરું છું હું, કેમ કે આજ છે મારી જાનનો બર્થડે. તો બધાય હેપી બર્થડે કહી દેજો લખુને. આ લખુનો છે બર્થડે. બતાવું તમને લખું જો આજ કેવી લાગે છે. તૈયાર થઈ ગઈ છે ને જોઈ લ્યો. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? હું તે મજામાં છું. જય માતાજી બધાને, રાધે રાધે. તો આવી જાવ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો મારો બર્થડે છે, તો બધાએ કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. એકવાર કમેન્ટમાં લખી નાખજો ને આપણે જો રેડી થઈ ગયા તેવી. અને આજે તો કાંઈક આપણે અલગ જ લુક કર્યું છે, કારણ કે ગૌતમ કે આજ તારો બર્થડે છે ને, એટલે જૂના કપડાં નહીં પહેરવાના. એને મને જો કપડાં લઈ દીધા છે નવા આજ પહેરવા, અને એમ કીધું તૈયાર થઈ ગઈ છે ને તો હારું હાલ તને બહાર લઈ જાવ. તો એ મને બહાર લઈ જાય છે, તો હારું હાલો આપણે જાવી બહાર. કન્ટિન્યુ બનાવી અને ભાઈ જો ભાઈને હજી તૈયાર કરવાના છે રિયાંશભાઈને. કા આપણે બહાર જવું છે ને? હે ફ્રેન્ડ્સ, મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું બ્લોગમાં કે મારો રિયાંશનો બર્થડે છે, તમે બધા કમેન્ટ કરી નાખજો. પણ તમે કોઈ કમેન્ટ કરી નહીં. કેમ? તમે કમેન્ટ કરતા શરમાવશો? નહીં શરમાવાનું, કારણ કે તમારો બર્થડે આવશે એટલે હું કમેન્ટ કરીશ. એટલે મારો બર્થડે છે એટલે તમારે બધાને કમેન્ટ કરવાની છે, અને કોઈ શરમાતા નહીં કમેન્ટ કરવામાં. અને જરૂર કમેન્ટ કરી નાખજો એકવાર. તો સારું હાલો, એટલું જ કહેવાનું હતું અત્યારે. હવે સીધા બહાર જઈને મળ્યા. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને રેડી થઈ ગયા છે હવે. અને હવે ક્યાં જાય ને એ કાંઈ ફાઇનલ કર્યું નથી. હવે ગૌતમ લઈ જાય છે, અને રિયાંશભાઈને મેં રેડી કરી દીધા છે. હવે રિયુ એમ કહે છે હાલો બધાય, કે તો ચાલો 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 ચાલો. મમ્મીનો બર્થડે છે એમ કે તો એને છે નથી આવતું બોલતા, કોણ બોલ છે. તો સારું હાલો હવે જઈએ. આપણે આજ થોડોક બર્થડે છે એટલે લાડ કરાવશે ગૌતમ. એક દી થોડાક વધારે લાડ કરી લેવી એક દી, બરોબર? આમ તો લઈ જ જાય છે બહાર, પણ આજ આપણને થોડુંક મજા આવે. સ્પેશિયલ દિવસ હોય ને એટલે ગમે, સમજે? તાળું લીધું? તો અમે સીધા તે ઘરેથી નીકળીને પુલે ગાડી ચડાવી દીધી. ને હું તો ગૌતમને પૂછું કે તમે મને ક્યાં લઈ જાવ છો પુલે ગાડી ચડાવી? તે ગૌતમ કે તું બેઠી રહે ને, મારે તને સરપ્રાઈઝ દેવાની છે. તે પછી મેં કીધું વાંધો ને, હાલો ને, સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ. પછી અમે સીધા તે આવી ગયા છીએ આ વેન્યુ મોલે, કારણ કે ગૌતમ મને કહેતા હતા ને સરપ્રાઈઝનું, એ યાદ તે વેન્યુ મોલ. પછી ત્યાં આવ્યા ને ત્યાં આવીને જોયો મોલનો નજારો. એક નંબર હો, મસ્ત મજાનો મોલ હતો. બહુ મજા આવી ગયા મોલને જોઈને. તો મસ્ત મજાનું બધું લોકેશન હતું. અને પછી અમે ઘડીક ફોટોશૂટને એવું કર્યું. ને અહીંયા જો પાણી તે એકદમ મસ્તીનું છે. જો આમ કેટલું ગોળ ફરતું ફરતું બધે પાણી છે. જો મોલને બહુ મસ્તીનો છે. મને તો મજા આવી ગઈ આ સરપ્રાઈઝ ગૌતમે હતી ને, પણ બહુ ગમ્યું મને આ મોલ. અમે ઓલા મોલમાં તો જતા હોય, પણ આ અલગ છે, નવો મોલ છે. પછી અમે અહીંયા ગયા, કીધું હાલો પહેલી વાર આવ્યા છે એ રીતે. પછી મજા આવી ગઈ. હું તો બધું જોતી હાલું છું. જો કપડાં મસ્તીના છે. જો કપડાં ને એવું બધું મળે છે આ નવા મોલમાં તે. અને અહીંયા તો જો બોટ હોતન છે, જો બોટિંગ કરાવતા છે હો. પછી મેં કીધું હાલો મારે તે આજ તો બોટિંગ કરવાની થાય છે. હું કોઈ દે નથી બી હતી, મને બીક લાગે ને એટલે પાણીની. પણ આ કાંઈ પાણી બહુ ઊંડું હતું નહીં. પછી મેં કીધું હાલો મારે તે બોટિંગ કરવી જ છે. પછી અમે સીધા તે બોટિંગ કરવા બેસી ગયા છે એવી બોટમાં. અને પછી તો આમ જો ધીમે હાલે છે. જો કેટલી મજા આવે છે, મને તો બહુ મજા આવી ગઈ. તમે બધા બોટિંગ કરો છો કે નહીં? અને આ મોલમાં જે ન ગયા હોય ને જઈ આવજો, બહુ મસ્ત મજાનો મોલ છે. પછી અમે બોટિંગ કરી. મને તો જો ભૂખ લાગી ગઈ. મેં ગૌતમને કીધું કાંઈક નાસ્તો તો કરાવો. પછી અમે જો અહીંયા આવી ગયા છે એવી હોટલમાં. પછી જો મેં કીધું કાંઈક નાસ્તામાં મગાવી લો. પછી ગૌતમે મગાવ્યા છે સેન્ડવીચ. અને અહીંયા જો હોટલ હતી એક નંબર છે મસ્તીની, ઝુમર બુમર મસ્તીનું છે. અને હવે આપણા સેન્ડવીચ આવી ગયા છે, તો ચલો હવે નાસ્તો કરી લેવી. અને સેન્ડવીચ ખાઈને પછી સીધા તે અમે બેસી ગયા છે એવી લીફમાં. અને આ લીફ તમને ખબર, તમે જોઈ છે ટીવીમાં, કાચવાળી, બહારનું બધું ગોરું દેખાય એવી કાચવાળી લીફમાં. પછી મને તો આ લીફમાં તે બહુ મજા આવી. ત્યાંથી સીધા અમે જો આવી ગયા છે એવી રાહુલ રાજ મોલમાં. અહીંયા તો અમે વારંવાર આવતા જ હોવી, પણ છે ને આ ઈ મોલમાં જે આવ્યા હતા ને વેન્યુ મોલમાં, એની બાજુમાં જ છે મોલ, રાહુલ રાજની બાજુમાં. તે મેં કીધું હાલો આજ બર્થડે છે ને તે ઘરે નહીં જ આવી પણ મોલમાં જ આવી. અને ઘડીક રિયુને મજા આવે ને, પછી છે ને
પછી અમે તેણે લીપમાં ચડી ગયા, દાદરા ઓલા લીપવાળા દાદરા છે, મજા આવી ગઈ. હવે રીવ ત્યાં હારવાર જો એ ઊભો રહી ગયો છે. લીપ હોય પછી થોડા દાદરા ચડાય. પછી અમે મોલમાંથી હવે બહાર વી આવ્યા છે. બહાર મસ્ત મજાનું છે, બધું રમાય એવું છોકરાને. પછી અમે જો હવે ત્યાંથી જાય છે હોટલમાં. બર્થડે હોય એટલે ન ખવાય ને ઘરે. ગૌતમ કે હાલ હોટલમાં. મેં કીધું હાલો આપણે તો તૈયાર જ હોય. પછી જો અમે હોટલમાં આવી ગયા છે એવી જમવા. જમવામાં તો અમે પંજાબી શાક રોટલી ને કોલ્ડ ડ્રિંક્સ ને એવું મગાવ્યું હતું. ને રિયાંશભાઈ આયે તે જો એને રીલ જોઈ. એ બેઠો બેઠો રીલ જોવે છે, ફોન વગર એને ન હાલે. તો સારું હાલો ગૌતમે જમવાનું શરૂ કરી દીધું છે. મને પણ બહુ જ ભૂખ લાગી ગઈ છે. તો તમને બધાને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ. જય માતાજી બધાને.